લોક ગાયિકા કિંજલ રબારીએ થોડા દિવસ પહેલા આંતરજ્ઞાતીય લગ્ન કર્યા અને રબારી સમાજમાં રોષ ફાટી નીકળ્યો। રબારી સમાજના યુવાનો આગેવાનો મેદાને આવ્યા। આ લગ્ન સામે તેમણે પોતાનો વિરોધ નોંધાવ્યો, જે બાદ રબારી સમાજની દીકરી પરત કરવી પડી। જો કે રબારી સમાજમાં ગયેલી ચૌધરી સમાજની દીકરીઓ છે તેમને પરત લાવવા માટે હવે ચૌધરી સમાજના આગેવાનો મેદાને આવ્યા છે। આગામી 18 તારીખે રૂની ગામમાં મીટિંગ મળવાની છે, ત્યારે શું એલાન થયું છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ ગઈ છે, કેમ કે લોક ગાયિકા કિંજલ રબારીએ થોડા દિવસ પહેલાં જે ચૌધરી સમાજના યુવક સાથે આંતરજ્ઞાતીય લગ્ન કરતા મામલો ગરમાયો હતો। આ બાદ માલધારી સમાજના લોકો મેદાને આવ્યા હતા ને સમાજ બહાર લગ્ન કેમ કર્યા તેને લઈને ભારે વિરોધ છે તે નોંધવામાં આવ્યો ને અંતે એવી ફરજ પડી કે ચૌધરી સમાજને કિંજલ રબારીને પરત કરવામાં આવી ને આ ઘટનાને લઈને હવે ચૌધરી સમાજ પણ મેદાને આવ્યો છે। ચૌધરી સમાજની જે યુવતીઓ રબારી સમાજમાં ભાગી ગઈ છે તે યુવતીને પરત આપવામાં આવે તેવી માંગ સાથે સમાજના લોકો એકત્ર થઈ રહ્યા છે ને આગામી 18 તારીખે રૂની ગામમાં પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે એક કાર્યક્રમનું એલાન કરવામાં આવ્યું છે। આને લઈને ચૌધરી સમાજના સામાજિક આગેવાન ભેમા ચૌધરી સાથે જ અન્ય યુવાનો શું કહી રહ્યા છે તે સાંભળો। આજે રૂની મુકામે જગમાલભાઈના ઘરે જે આ 2 વર્ષ પહેલા ઘટના બનેલી છે, આપણા ચૌધરી સમાજની દીકરી એક રબારી સમાજનો યુવક લઈ ગયેલો છે અને આપણે આવી જ ઘટના એક અમારે ત્યાં આગળ રાધનપુરમાં પણ બની કે રાધનપુરનો આપણો વરસડા ગામનો યુવાન જે સિનાડ ગામની એક સિંગર કિંજલ રબારીને લઈ ગયો અને એ સમયે આ કિસ્સો બહુ ચાલ્યો અને એની અંદર રબારી સમાજની હંગાથે ચૌધરી સમાજે પણ એમને આપણે બહુ સપોર્ટ કર્યો અને બધાએ સાથે મળી અને એમની દીકરી આપણે પરત અપાવી। તો હવે આપણે પણ એવી આશા રાખીએ કે એ લોકો પણ સહયોગ કરી અને આપણી દીકરી આપણને પરત અપાવે। આના અનુસંધાને આજે રૂની ગામની અંદર અમે રાધનપુરથી પણ 100-200 યુવાનો આવ્યા છીએ। રૂની ગામની આજુબાજુના દરેક આપણા સમાજના ભાઈઓ અહીંયા આગળ ભેગા થયા છે અને આજે અમે એક તારીખ નક્કી કરી છે કે 18/3/2026 ગામ રૂની, તાલુકો ભાભર અને જિલ્લો વાવ-થરાદ અહીંયા આગળ ગામની અંદર સગત માતાના મંદિરે આપણે એક વિશાળ સંમેલનનું આયોજન કર્યું છે। તો સમગ્ર ગુજરાતના અખિલ આંજણા ચૌધરી સમાજને નમ્ર વિનંતી કે 18 તારીખે બોળીમાં બોળી સંખ્યાની અંદર સગત માતાના મંદિરે હાજર રહેવા સૌને મારી નમ્ર અપીલ છે। શું નામ તમારું? મારું નામ કલ્પેશભાઈ ચૌધરી, ગામ બાદલપુરા, તાલુકો રાધનપુર। અત્યારે જગમાલભાઈને ત્યાં 200 થી 300 આપણા સમાજના માણસો ભેગા થયેલા છે। એની અંદર આપણે નિર્ણય લેતા આ બાબતે 18/3/2026 ગામ રૂની, તાલુકો ભાભર, જિલ્લો વાવ-થરાદ, આપણા ઉત્તર ગુજરાત, આખું ગુજરાતના ચૌધરી સમાજને આમંત્રણ છે કે આપણે જગમાલભાઈની દીકરી રબારી સમાજનો છોકરો લઈ ગયો છે અને આપણે પણ આપણા સમાજના ચૌધરી સમાજના છોકરાએ રબારી સમાજની છોકરી લઈ ગયો હતો તો પરત આપી છે। તો આપણે એ બાબતે 18/3 રોજ શક્તિ મંદિર, સગતમાએ, રૂની ગામ, ભાભર તાલુકો અને આખા ઉત્તર ગુજરાતના આપણા આંજણા ચૌધરી સમાજને આમંત્રણ છે કે સૌ 18 તારીખે પધારવા। આના માટે આપણે શું નિર્ણય લેવો એ માટે બહુ મોટી મિટિંગ રાખી છે। તો સૌ સોશિયલ મીડિયામાં જેને આવે એ સૌ 18/3 સવારે 9 વાગે રૂની મુકામે શક્તિ મંદિર પધારવા અમારા રૂની ગામનો આમંત્રણ છે અને સૌ આવજો ને સપોર્ટ કરજો। બોલો અર્બુદા। આજે રૂની ગામે વેદનાને લીધે ચૌધરી સમાજના યુવાનો મોટી સંખ્યાની અંદર મળેલા છે। આ અમારી વેદના છે, કારણ કે દીકરીઓ જે ભાગીને ભાગુડું સાથે જતી રહી છે એના અનુસંધાને આજે મળેલા છે। આજે રૂની ગામની દીકરી એક રબારીના યુવાન સાથે ભાગી ગયેલી છે 1 વર્ષથી, હજી સુધી પાછી આપેલી નથી। આવતા સમયની અંદર રૂની મુકામે મોટી સંખ્યાની અંદર ચૌધરી સમાજના તમામ યુવાનો, વડીલો
એક મિટિંગનું આયોજન રાખેલું છે. આવતા સમયની અંદર આ દીકરીને જો પાછી નહીં આપે તો આગળની રણનીતિ પણ કરવા માટે આખો સમાજ એકઠો થઈ અને જે નિર્ણય મિટિંગની અંદર લે એ અમે સ્વીકારવા માટે સમર્થન આપીશું. જય અર્બુદા માતા કી જય. આપણે સાંભળ્યા હતા ચૌધરી સમાજના યુવા આગેવાન અને ભેમા ચૌધરી સહિતના લોકો. તેઓ કહી રહ્યા છે કે આ મિટિંગમાં મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો અને અન્ય સમાજના લોકો પણ ઉમટે ને મુખ્ય વાંધો જે જાતિ બહાર સમાજ બહાર લગ્ન થઈ રહ્યા છે તેની સામે તેમણે વિરોધ નોંધાવવાની શરૂઆત કરી છે. ને આજે થોડા દિવસ પહેલાં માતા પિતાએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતી પરત માંગી છે. હવે જોવાનું રહ્યું કે આ મિટિંગમાં શું નિર્ણય થાય છે. ને આખો ઘટનાક્રમ જે વિવાદની શરૂઆત થઈ છે તેણે ઉત્તર ગુજરાતને ગરમાવો લાવી દીધો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.